જો તમે પણ આજે શું બનાવવું એ વિચારતા વિચારતા કંટાળી જતા હો તો આજની આ સરળ અને ઝડપી છાલવાળા બટાકાના શાકની રેસિપી જરૂર ટ્રાય કરજો, જે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે અને સ્વાદમાં પણ એકદમ દેશી અને સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો શરૂ કરીએ આજની સરળ અને દેશી સ્ટાઇલની રેસિપી. સૌપ્રથમ આપણે 3 થી 4 બટાકા લઈ લઈશું. પછી બટાકાને મોટા મોટા ટુકડામાં કાપી લઈશું. બટાકા કપાઈ જાય ત્યારબાદ તેને પાણીમાં પલાળીને મૂકી દઈશું, જેથી બટાકા કાળા ના પડે. હવે ચૂલા પર એક કઢાઈ મૂકી દઈશું અને તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલને સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને 1 ચપટી હિંગ ઉમેરીશું. હવે તેમાં કાપેલા બધા બટાકા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડું વઘાર્યા પછી તેમાં 4 થી 5 પત્તા મીઠો લીમડો ઉમેરીશું અને ફરી એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે કઢાઈને ઢાંકણથી ઢાંકી બટાકાને લગભગ 50% સુધી ચડવા દઈશું. ત્યાં સુધી આપણે લસણનો મસાલો તૈયાર કરી લઈએ. તે માટે એક ખલમાં 5 થી 6 લસણની કળીઓ લઈ તેને સારી રીતે પીસી લઈશું. પછી તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. વચ્ચે વચ્ચે કઢાઈ ખોલીને ચેક કરતા રહેશું, જેથી બટાકા તળીએ ચોંટે નહીં. લગભગ 7 થી 8 મિનિટ પછી ઢાંકણ ખોલીને તેમાં 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે બનાવેલી લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ફરી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું. હવે કઢાઈને ઢાંકણથી ઢાંકી શાકને સંપૂર્ણ રીતે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચમચી ફેરવીને હલાવતા રહેશું. જો તમને શાકમાં થોડું ગળપણ ગમતું હોય તો આ સમયે તેમાં થોડું ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે તેમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીને શાકને ચૂલા પરથી ઉતારી દઈશું. તો મિત્રો, આપનું ગરમાગરમ છાલવાળા બટાકાનું સ્વાદિષ્ટ શાક તૈયાર છે. આ શાકને બાજરીના રોટલા અને ઠંડી ઠંડી છાશ સાથે સર્વ કરો અને તેનો ગામઠી સ્વાદ જરૂર માણો.